ભુજમાં આગળ વાત કરીએ તો પાટણ જિલ્લા બાદ સાબરકાંઠામાં પણ બાળ તસ્કરી જેવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। હિંમતનગરમાં સાબરડેરી પાસે ઝૂંપડપટ્ટીમાં રહેતા શ્રમિક પરિવારની 7 વર્ષની બાળકીને ઉઠાવી ગયા હતા। 60,000 રૂપિયાની લેતી દેતી મામલે 7 વર્ષની બાળકીને ઉઠાવી લઈ ગયા, જેને લઈને ફરિયાદ કરવામાં આવી છે। શ્રમિક પરિવાર દ્વારા મોડાસામાં વ્યક્તિઓ પાસે વ્યાજે પૈસા લીધા હતા। 60,000 રૂપિયાની લેતી દેતી મામલે લગભગ 3 લાખથી 4 લાખ રૂપિયા જેટલો હિસાબ બતાવી અને ઉઘરાણી કરવામાં આવતી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। બાળકીને ઉઠાવી લઈ ગયા બાદ અન્ય રાજ્યમાં 3 લાખ રૂપિયામાં વેચી દેવાઈ હોવાનું પણ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। પોલીસે ફરિયાદના આધારે 3 આરોપીઓની ધરપકડ કરી અને 7 દિવસના રિમાન્ડની માંગણી કરી છે। બાળકીને સલામત લાવવા માટે પણ તપાસ હાથ ધરાઈ। ગુનામાં વિગત એવી છે કે નટ સમાજના જે ફરિયાદ પક્ષ છે એમની સગીર વયની દીકરી છે, એમને ફરિયાદમાં ઉલ્લેખ કર્યા પ્રમાણે 3 આરોપીઓ જે ઉછીના પૈસા લીધા હતા એના બદલામાં લઈ ગયા છે અને એને વેચી મારી છે। એ પ્રમાણેની હકીકત હતી। એ હકીકત આધારે પોલીસે તપાસ કરી છે। હાલમાં 3 આરોપીઓને પોલીસે અટક કર્યા છે અને વધુ તપાસ માટે એમની રિમાન્ડ અંગેની કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે।